नवंबर यानी कि आज राष्ट्रीय प्रेस दिवस मनाया जा रहा है। तब राष्ट्रीय प्रेस दिवस को मनाते हुए वडोदरा के माहिती विभाग पर वडोदरा के सभी पत्रकार दोस्तों के लिए सेमिनार का आयोजन करवाया गया था। राष्ट्रीय प्रेस दिवस को मनाते हुए वडोदरा प्रादेशिक माहिती नियामक कचहरी की ओर से वडोदरा के सभी पत्रकारों के लिए पत्रकारित्व और सामाजिक दायित्व विषय पर सेमिनार का आयोजन करवाया गया था, जिसमें मुख्य वक्ता के तौर पर इंस्पेक्टर जनरल ऑफ पुलिस वडोदरा रेंज आईजी संदीप सिंह और मुख्य अतिथि के तौर पर जिला विकास अधिकारी ममता हीरपरा मौजूद रहे थे। उपस्थित इन दोनों की ओर से वडोदरा के सभी पत्रकारों को पत्रकारित्व और सामाजिक दायित्व के बारे में जागरूकता देते हुए अपने अनुभव साझा किए गए थे। साथ ही इन दोनों अग्रणियों की ओर से वडोदरा के पत्रकारों की कामगिरी को सराहा भी गया था। ये जो कार्यक्रम है वो वडोदरा की पुरानी कलेक्टर कचहरी के धारासभा खंड पर आयोजित हुआ था। दरअसल ये दिन भारतीय प्रेस की स्वतंत्रता और जिम्मेदारी के सम्मान के लिए तय किया गया है। मीडिया लोकशाही का चौथा स्तंभ है और इस दिन को मीडिया की भूमिका के बारे में जागरूकता फैलाई जाती है। હવે આજ રોજ આપણે 16 નવેમ્બરના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે। મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે, સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે, એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે, ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે। આપ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું। જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે। વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે। પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એને અમને ખૂબ સંતોષ થાય છે। આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહ્વાન પણ કરું છું અને મને 100% ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે એના પણ મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આ જે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા। આજરોજ 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે વડોદરામાં માહિતી ખાતા દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં મીડિયાનો લોકતંત્રમાં કેટલો મહત્ત્વનો રોલ છે અને મીડિયાની સકારાત્મક ભૂમિકાથી કેટલો ફાયદો થાય છે તે વિશે તમામ પ્રેસ મીડિયાના મિત્રો સાથે ચર્ચા કરી, તેમની માહિતી આપી, તેમની સાથે તેમના વિચારો જાણ્યા અને આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે તમામ મીડિયાના મિત્રોને પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ તમામ મિત્રો કે જે મીડિયામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપનો રોલ ખૂબ જ અગત્યનો છે અને આપ સૌ ખૂબ સારી કામગીરી કર્યા છો, તેવી કામગીરી આપ કરતા રહો તેવી શુભેચ્છા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।